ગુજરાતી એડિટિંગ સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે। તો આપણા બધા જ ટૂલ છે જે બરાબર તે આપણે ગુજરાતી ભાષામાં તમને કહી દીધું છે કયા ટૂલનો યુઝ શું થાય છે। જો તમારે પ્રોપર એક ટૂલને પરફેક્ટ રીતે શીખવું હોય બરાબર તો તેમાં લગભગ 10 મિનિટથી 1 કલાક સુધી ટાઈમ લાગે છે। જો તમારે પરફેક્ટલી કોઈ બી ટૂલ શીખવું હોય તો તમે મને કોમેન્ટ કરજો, આપણે તે ટૂલ શીખવાનો ટ્રાય કરશું। આ જે ટૂલ્સમાં આપણે લાસ્ટ વિડીયો થવાનો છે જેમાં આપણે માત્ર શીખવાના છીએ। અહીંયા તમે જોશો હેન્ડ ટૂલ, આ હેન્ડ ટૂલ મતલબ તમે કીબોર્ડમાં એચ ટાઈપ કરશો એટલે હેન્ડ ટૂલ આવશે। હવે આનો યુઝ શું છે તે જાણવા માટે આપણે સિમ્પલી કોઈ બી વસ્તુ પહેલાં તો એડ કરી લઈએ, જેમ કે આ ચકલી છે એક એડ કરશું, ઓકે પર સિલેક્ટ કરશું। હવે આપણે હેન્ડ ટૂલ સિલેક્ટ કરશું એચ દબાઈને। હવે હેન્ડ ટૂલનો મતલબ શું છે, તમે જે તમારું અહીંયા જે આખી સ્ક્રીન છે બરાબર તે તમે રોટેટ એટલે હટાવી શકો છો। જે પ્રોજેક્ટ આપણું મેન્યુ છે બરાબર તે હટાવી શકો છો કોઈ બી જગ્યાએ, જે તમે જોઈ શકો છો હેન્ડ ટૂલ પર તમે જેવું સિલેક્ટ કરી માઉસના કર્સરથી અહીંયા હટાવશો તો આ રીતે તમે હટાવી શકો છો બરાબર। તો આ છે હેન્ડ ટૂલનો યુઝ। એની નીચે છે ઝૂમ ટૂલ, જેનું તમે કીબોર્ડમાં ટાઈપ કરશો ઝેડ તો ઝૂમ ટૂલ આવશે। ઝૂમ ટૂલનો મતલબ શું છે, તમે ઝૂમ કરવા માટે ઝૂમ ટૂલનો મતલબ છે ઝૂમ કરવા માટે। એ હેન્ડ ટૂલનો યુઝ કરી ઝૂમ કરી ચકલીની આંખ પર આ રીતે ઝૂમ કરશો। ઝૂમ આઉટ કરવા, ઝૂમ ઇન કરવા માટે તમારે પ્રશ્ન બટન દબાવવાનું છે, ઝૂમ આઉટ કરવા માટે તમે માઉસ બટન દબાવવાનું છે। અને જો તમે કીબોર્ડથી યુઝ કરતા તમારે રાઈટ આ રીતે ખસેડજો તો ઝૂમ ઇન થશે, લેફ્ટ રીતે ખસેડશો તો ઝૂમ આઉટ થશે, અને કંટ્રોલ 0 દબાવશો તો આ રીતે ફૂલ સાઇઝ થઈ જશે બરાબર। આ છે આપણું જે ટૂલ્સ। હવે એની નીચે તમને એડિટ ટૂલ બાર જોવા મળે છે, તે શું છે, તમે ટૂલ બારને એડિટ કરી શકો છો। આ ટૂલ બારથી તેને એડિટ કરવાનું, પણ આપણે કંઈ એડિટ ના કરતા જેમ છે તેમાં જ રહેવા દેજો। એની નીચે છે શું છે, તો અહીંયાથી તમે સેટ એનો મતલબ કલર છે, કલર સોનો છે કલર સિમ્પલ તમે અહીંયાથી જે કલર પર સિલેક્ટ કરશો અને પક્ષીનો કલર સિલેક્ટ કરી શકો છો આ રીતે બરાબર। હવે આ કલરને મારે અહીંયાથી બ્રશ લગાવવું છે, લઈ લઉં છું અને આ બ્રશને તમે જોઈ શકો છો જે અંદર કલર છે તે કલરને હું અહીંયાથી બહાર લગાવી શકું છું, જે પક્ષીનો કલર છે તે। હવે મારે કલર બદલવો છે, કાળો કલર છે અને સિમ્પલી પક્ષીનો જે કાળો કલર છે તે સિલેક્ટ કરશું અને પક્ષીના કાળા કલર પર સિલેક્ટ કરશું, મતલબ તમે અહીંયાથી કલર સિલેક્ટ કરી શકો છો। હવે મારે અહીંયાથી વ્હાઇટ અને બ્લેક કલર લાવવો છે, કેવી રીતે લાવશું, સિમ્પલી અહીંયા ખૂણામાં વ્હાઇટ બ્લેક દેખાય છે એના પર જેવું સિલેક્ટ કરશો બ્લેક એન્ડ વ્હાઇટ કલર પાસ થઈ જશે બરાબર। તો અહીંયા હું ડિલીટ કરી દઉં। હવે એની નીચે જે બીજું છે બરાબર, જે આપણે કંઈ જરૂર નથી, આપણો જે ટૂલ્સ બારનો વિડીયો છે બરાબર તે પૂરો થઈ ગયો છે। જો તમને ટૂલ્સમાં કંઈ ખબર ના પડી હોય અને કોઈ પણ ટૂલ તમારે પૂરેપૂરું શીખવું હોય તો કોમેન્ટ કરજો। જેમ કે કોઈને બ્રશ ટૂલ શીખવું હોય તો બ્રશ ટૂલ માટે કોમેન્ટ કરશો તો આપણે સ્પેશિયલી બ્રશ ટૂલ માટે એક અલગથી વિડીયો બનાવશું, જેમાં બ્રશ ટૂલનો કઈ પ્રકાર યુઝ થાય છે, કેવી રીતે યુઝ થાય છે, અને બ્રશ ટૂલની અંદર તમે બીજા ઘણા બધા બ્રશ પણ યુઝ કરી શકો છો, એ રીતે આપણે વિડીયો બનાવશું। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર।